પશ્ચિમ ઝોનમાં આરસીસી રોડ અને ડ્રેનેજ નળીકા નાખવાના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરી વિપક્ષી નેતા દ્વારા સીએમને પત્ર લખેલ છે। વડોદરા મહાનગરપાલિકા વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે। વિપક્ષી નેતા દ્વારા કરેલ રજૂઆત સંદર્ભે મ્યુનિસિપલ કમિશનરને નિર્દેશ કરવામાં આવે તેવી માંગણી પણ કરી છે। તેઓએ પત્રમાં આક્ષેપો સાથે જણાવ્યું છે કે વડોદરા મહાનગરપાલિકામાં જે રીતે કામ કરવામાં આવી રહ્યું છે અને તેમાં પણ ખાસ કરીને જે રીતે ટેન્ડરોને મંજૂર કરવામાં આવે છે અને જે રીતે નાણાકીય મર્યાદાને સમય મર્યાદા વધારી આપવામાં આવે છે તે પરથી સ્પષ્ટ દેખાય છે કે વડોદરા મહાનગરપાલિકાને કોઈ પણ કાયદો લાગુ પડતો નથી। રાજકીય પ્રેશરમાં આવીને આવા કામોને મંજૂરી આપવામાં આવે છે। આરસીસી રોડના 8 કરોડના મૂળ કામની સામે ટુકડે ટુકડે થઈને 13 કરોડ નાણાકીય મર્યાદા વધારવામાં આવી અને હવે 21 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે। તેવી જ રીતે પશ્ચિમ ઝોનમાં નવીન ડ્રેનેજ નાલિકા નાખવા માટે 5 કરોડ રૂપિયાની નાણાકીય મર્યાદા સામે બીજા 5 કરોડની નાણાકીય મર્યાદા વધારી આપવામાં આવી છે, જેથી મુખ્યમંત્રીને પત્ર લખી ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા માંગણી કરવામાં આવી છે કે ફરીથી ટેન્ડર કરવામાં આવે અને આ માટે જરૂરી દિશા નિર્દેશ મ્યુનિસિપલ કમિશનરને કરવામાં આવે। ઉલ્લેખનીય છે કે હાલમાં જ ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સરપંચોની મુલાકાત કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ ભ્રષ્ટાચારને લઈને કેટલીક ટકોર પણ કરી છે। ભ્રષ્ટાચાર મામલે ઝીરો ટોલરન્સ તેમજ ભ્રષ્ટાચાર અંગે કોઈને છોડ્યા નથી અને છોડાશે નહીં તેવું પણ કીધું છે। એક તમારે આરસીસી રોડનું છે અને બીજું કામ છે ડ્રેનેજ। એક કામ મૂળ એની કિંમત જ્યારે કામ આવ્યું પહેલાં કે 27/9/2024ની મંજૂરી આપી 8 કરોડ રૂપિયાનું કામ। એ 8 કરોડ રૂપિયાના કામની સામે કમિશનરે વારંવાર દરખાસ્તો મોકલી અને એ દરખાસ્ત વધારાના 16 કરોડ રૂપિયા, એટલે તમે કહો 8 કરોડનો વધારો કરવામાં આવ્યો, ત્યારબાદ કાર્યપાલક એજન્સીના પત્રના આધારે વધારે 16 કરોડ ખૂટી ગયા છે અને વધુ 5 કરોડની જરૂર છે એવી માંગણી કરી, ફરી 5 કરોડ વધારી આપ્યા। આમ કરીને 21 કરોડ રૂપિયા સુધી આ માણસને કર્યો, એટલે પૈસા વધારી આપ્યા। આ પૈસા વધારવાની સત્તા કમિશનરને નથી, દરખાસ્ત મોકલવાની બી સત્તા નથી, તો કઈ રીતે કમિશનરને દરખાસ્ત મોકલી? ઇટ મીન્સ કે કમિશનર બી ઇન્વોલ્વ છે। સવાલ તો એ ઊભો થાય છે, સવાલ સ્ટેન્ડિંગ કમિટીને બી પાવર નથી કે આવા કામોને મંજૂરી આપે, તોય જે કાયદા છે એને બાજુ પર મૂકીને મંજૂર કર, કારણ કે એમનો એની અંદર ઇન્ટરેસ્ટ હશે, એની અંદર એમને લાભ મળતો હશે તો જ આવા કામો થાય, નહીં તો સરકારના નિયમ પ્રમાણે 50,000 રૂપિયા કે લાખ રૂપિયા કરતાં વધારેનું કામ હોય ને તો એને ટેન્ડર નીકળે, એની કોમ્પિટિશન થાય, યુવાનોને કામ કરવાની તક મળે, પણ નહીં એક માણસને ટેન્ડર આપ્યા પછી, એક કોન્ટ્રાક્ટરને આપ્યા પછી સભામાં સ્ટેન્ડિંગ કમિટીમાં કામ આવે અને બારોબાર પાસ કરી જાય, આ પ્રમાણેનો ધંધો ચાલી રહ્યો છે। આ જ પ્રમાણે ડ્રેનેજનું કામ, એ જે કોન્ટ્રાક્ટરનું નામ છે એકમે કન્સ્ટ્રક્શન, એટલે એમનો કોઈને કોઈ સગો હશે, એમની પાર્ટીનો હશે, ગમે તે હશે, પણ પોતે લાભ લેવું, કોન્ટ્રાક્ટરોને લાભ લેવું અને આ કોર્પોરેશનને નુકસાન કરવાનો ધંધો આ સ્ટેન્ડિંગ કમિટીમાં થઈ રહ્યો છે। અને કમિશનર કોના પ્રેશરથી, કોના દબાણથી, કયા નેતાના દબાણથી આ કામો મોકલે છે એ બી એક પ્રશ્નાર્થ ચિહ્ન બને છે, વિષય બને છે। આ જ રીતે બીજો કોન્ટ્રાક્ટર છે રિધમ કન્સ્ટ્રક્શન, જેને 5 કરોડ રૂપિયાનો ટેન્ડર ડ્રેનેજનું ભરેલું, એ ટેન્ડર જે ટેન્ડર 5 કરોડનો ટેન્ડર વધ્યું, પછી 3 કરોડ વધાર્યા અને પછી છેલ્લે જે કામ આવ્યું 25માં 196/11/7/25ને 4 કરોડની ફરી માંગણી કરી, પણ સ્ટેન્ડિંગ કમિટીએ 2 કરોડ રૂપિયા વધારી આપ્યા। પણ સ્ટેન્ડિંગ કમિટીને સત્તા કાં છે ભાઈ? કમિશનરને બી સત્તા કાં છે આવી દરખાસ્તો મોકલવાની? એટલે એમના મળતિયાઓ, એમના લોકોને ભાવ વધારો કરી આપવાનો, એમના મળતિયાનો સમય લંબાઈ આપવાનો, એમના મળતિયા આ કામ ખોટું કરે તો બી ચાલે। આ વડોદરા શહેરમાં જેટલા ખાડા પડ્યા હશે અથવા જે ડ્રેનેજો ઉભરાઈ રહી છે, જે પાણી નથી આવતું, કોન્ટેમિનેશન પાણી આવશે, એ બધા જ એમના મળતિયા છે અને એના લીધે વડોદરા શહેરનું ખડોદરા બનાવી દીધો છે આ લોકોએ। અને આ કામમાં તમે જુઓ કે ધીમે ધીમે આ કોર્પોરેશનને લૂંટી રહ્યા છે એવું લાગે છે અને કોર્પોરેશનમાં આર્થિક
પરિસ્થિતિ ધીમે ધીમે બગડતી જાય છે એ નરી આંખે દેખાય છે. એટલે મારું સ્પષ્ટ માંગણી છે કે આ કામ મંજૂર કર્યું છે ને રોકી દે કમિશનર. આ કામ કરવા જેવું નથી. ફરીથી ટેન્ડર કાઢે, કોમ્પિટિશન કરે અને આ કોર્પોરેશનને ફાયદો થાય એવું કામ કરો. આવા મળતિયાઓને કામ આપી અને તમે પણ એની અંદર સંડોવાયેલા લાગશો એવું લાગી રહ્યું છે. માટે આ કામ સ્થગિત કરો અને તાત્કાલિક અસરથી આ કામ રોકી અને ફરીથી ટેન્ડર કાઢી અને કોમ્પિટિશન કરીને કામ આપો. તમને લાગશે કે ભાઈ સાચી દિશામાં કામ થયું છે. હમણાં